સુરત શહેરની પાંડેસરા પોલીસે રેડ પાડીને ગાંજાનો કુલ જથ્થો 5 કિલો 11 ગ્રામ ₹50,110 સાથે એક ઇસમને પકડી પાડી। સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતના આદેશ મુજબ સમગ્ર સુરત શહેરમાંથી નાર્કોટિક્સની બદીને સંપૂર્ણ નેસ્ત નાબૂદ કરવા માટે સૂચના આપેલ હતી। જે સૂચનાના અનુસંધાને પાંડેસરા પોલીસ સ્ટેશનના માણસો પેટ્રોલિંગમાં હતા ત્યારે અંગત બાતમીના આધારે પાંડેસરા कैलाश ચોકડી ગાંધીકુટીર રોડ વિનાયકનગર સોસાયટીના ઘર નંબર 393માં રહેતા રામસર જપસી યાદવોએ ગાંજાનો જથ્થો મંગાવી ઘરમાં ગાંજાનો છૂટક વેચાણ કરે છે। એટલે પોલીસે 2 પંચોને સાથે રાખીને ત્યાં રેડ પાડીને ઘરમાં સંતાડી રાખેલ ગાંજાનો જથ્થો 5 કિલો 11 ગ્રામ જેની કિંમત ₹50,110 સાથે ગાંજાનો વેચાણના રોકડા ₹1,33,760 વિવો કંપનીનો એક મોબાઈલ ફોન મળીને કુલ ₹1,90,870નો મુદ્દામાલ પકડીને કાયદેસરની કાર્યવાહી કરી। આ સાથે તેને ગાંજાનો જથ્થો આપનાર કોઈ હોમ ડિલિવરી કરતા હતા તે વ્યક્તિના નામ પણ સામે આવ્યા છે। એટલે પાંડેસરા પોલીસે ગાંજાનો જથ્થો હોમ ડિલિવરી કરનાર વ્યક્તિઓની તપાસ પણ ચાલુ કરી છે। બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી સુરત। અને સીપી સરની સૂચનાથી દરેક પોલીસ સ્ટેશનમાં એક પીએસઆઈ અને 4 થી 5 પોલીસવાળાની એક ટીમ એનડીપીએસની કાર્યવાહી માટે બનાવવામાં આવી છે, જેમાં એનડીપીએસને ઇન્ટેલિજન્સ કલેક્ટ કરવાનું અને એક્શન કરવાનું અને રિહેબ કરવાનું એ ત્રણ કામ આ ટીમને સોંપવામાં આવ્યા છે। એના અંતર્ગત પાંડેસરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એનડીપીએસ ટીમને ખબર મળી કે એક રામસરણ ઉર્ફે મુન્ના જીપ્સી યાદવ कैलाश ચોકડી પાસે એનું ઘર છે અને મૂળ રૂપ ગયા બિહારનો રહેવાસી છે। એના ઘરથી ગાંજાનો વેચાણ કરે છે। તો સરકારી પંચો સાથે ટીમ ત્યાં સર્ચ કરી ત્યારે 5 કિલો 11 ગ્રામ કિંમતનો 11 ગ્રામ જેની કિંમત ₹50,110ની છે એટલો ગાંજો મળ્યો અને છૂટક રાશિ જો કુલ મળીને ₹1,33,760 કેસ ત્યાંથી બરામદ થયા અને પંચોનો રૂબરૂમાં પંચનામો કરીને ગુના દાખલ કરવામાં આવ્યો છે અને એક આરોપી રામશરણ ઉર્ફે મુન્નાને અટક કરવામાં આવ્યો છે। અને રામશરણથી जो सप्लाई चेन है एना एक बे नाम रामशरण आप्या है कि एक बे माणसों मैंने होम डिलिवरी गांजानी करता था। हूँ फोन पर एना संपर्क में हतो अने होम डिलिवरी करता था। तो एनो नंबर बधु लईने टेक्निकल इन्वेस्टिगेशन हवे चालू है अने साथे साथ एनडीपीएसनी टीम अमारी फर्दर जो कंज्यूम कोण कोण करे छे एना विषयमां पण जानकारी प्राप्त करी रह्या छे। પછી આપણે આનો રિહેબ માટે આને સુધારવા માટે જે કોઈ ગુનાહિત પ્રવૃત્તિવાળો હોય કે ફર્ધર વેચાણ કરતો હોય તો એના વિરુદ્ધમાં આપરાધિક કાર્યવાહી કરવામાં આવશે।